જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો જો આપણે ઉઠીને મસ્ત મજાનું નાહી લીધું અને નાહી ધોઈને નાસ્તો બનાવી નાખ્યો. નાસ્તામાં આપણે બનાવી જો રોટલી ઘઉંની ઘીવાળી રોટલી છે અને ચા. તો હાલો બધા નાસ્તો કરવા. ચા અને રોટલી ઘીવાળી છે મસ્ત મજાની. મકાઈને એવું આપણે વાવવાનું છે વાવેતરમાં, પણ હજી જે ભાઈ આપણે નાખી દેવાના છે એમાં દેર થાય છે. એ હજી નવરા નથી એટલે આજ બપોર પહેલાં કે બપોર પછી વાવવાનું થશે. અત્યારે આંટો મારવા જ આવ્યા છે. આપણે આવી ગયા વાડીએ જો આપણે સોંપવાની છે સીતાફળી. જો સીતાફળીના રોપડા આપણે ઘરે નાખ્યા હતા, કુંડામાં થઈ ગયા હતા મસ્ત, એટલે આજ કુંડામાંથી કાઢી અને લઈ આવ્યા છે. 5-6 રોપડા છે એ બધા આપણે નાખી દઈશું. અને જો આપણે પાળો છે શેઢાનો ત્યાં નાખવાના છે, એટલે 5-6 છે એમાંથી 1-2 થાય તો ઘણાય. મસ્ત મજાનું વાતાવરણ છે વાડીએ. જો મનીષાબેન આવી ગયા છે પાર્લરમાંથી. અત્યારે વાગી ગયો છે 1:30. આજ બેન મોડા આવ્યા છે અને અહીંયા જો જમવા બેસી ગયા છે. એટલે જમવામાં બહુ ભૂખ લાગી એટલે કલાક જમવા બેસી ગયા. હે તમારું રોજ મોડું થઈ જાય હો જમવામાં. શું બનાવ્યું છે? મસૂરની દાળ બનાવી છે મસ્ત મજાની, ને ઘઉંની રોટલી છે ગરમા ગરમ, અને ઠંડી ઠંડી સાઈઝ છે. એ મારી કીધે ઢળી ગઈ જો થોડી. અને અત્યારે જો થઈ ગયો છે તડકો થઈ ગયો છે, કેમ કે વાગી ગયો છે 1:30, એટલે ફૂલ તડકો થઈ ગયો છે. અને આપણે જો અહીંયા કુલરે ચાલુ કરી દીધું છે, કેમ કે ગરમી થાય અત્યારે બપોરે, એટલે જમવા બેસી આપણે તો મજા આવે કુલર ચાલુ હોય તો. અને આપણે જમવા બેસી જવાનું છે હવે. બેન અને કામ્યાબેન બે વાડીએ જ રોકાઈ ગયા છે. અમે તો વાડી ગયા હતા તો 2 કલાક જેવું રોકાઈને પાછા 11 વાગે બસ ઘરે લઈ આવ્યા પાછા, કેમ કે ઘરે કામ થોડુંક બાકી હતું. આપણે સવારે ગયા હતા, રોપ સોંપવાના હતા સીતાફળના રોપ મસ્ત મજાના સોંપી દીધા અને પાછા ઘરે લઈ આવ્યા. અને ઘરે આવીને જો રસોઈને એવું બધું બનાવ્યું અને 2 બેન અહીંયા રોકાઈ ગયા છે વાડીએ. દાદા અને મા અને બધા અહીંયા છે એટલે. અને આપણે હવે બેસી જાય જમવા. અત્યારે જો 4:30-4:45 જેવું થઈ ગયું છે અને આપણે બનાવી લીધી છે મસ્ત મજાની ચા. તો ચા આપણે હવે પી લઈશું. હેમાંસી અને કામ્યાબેન તો 2 વાડીએ છે, એટલે ટિફિન એવું કાંઈ લઈને ગયા. હવે વાડી બેને ખાધું છે, બાપુની નારે રોટલી બે ને અથાણું એવું લઈ ગયા હતા. અમે આવ્યા હતા 10-11 વાગે, પણ બેનું બી આવ્યા નહીં અને વાડીએ રોકાઈ ગયા અને ભાગને એવું બધું લઈ ગયા હતા. તો આજે હવે કર્યું એમ હાસું વાડીએ. અત્યારે ચા બની ગઈ છે અને આપણે ચા પીવાની છે. અને આજ તો રાહુલ લઈ ઘરે છે એટલે એમને ચા પીવાની છે ને ચા તમારે? પીવાની છે રોંઢાની. હા તે વાંધો નહીં, હાલો રોંઢાની ચા બની ગઈ છે, આપણે પી લઈએ બરાબર. હાલો ને અત્યારે જો હજી એમ તો તડકો છે. હમણાં વાતાવરણ ફર્યું હતું, થોડુંક વરસાદ જેવું થઈ ગયું હતું, પાછો તડકો આવી ગયો. જો અમારે આજ વાવણી કરવાની હતી, પણ પાછું જ્યાં તડકા જેવું લાગ્યું ને એટલે પાછું બંધ રાખ્યું. કાં આપણે વાવવાનું બંધ રાખ્યું. સારો વરસાદ થાય પછી વાવવાનું. વાવવા વાળા વાવી દીધું, પણ અમે નથી વાવ્યું. વરસાદ તો સારો જ હતો, પણ આપણી જમીન થોડીક ઓલી છે ને આમ ટાસડ જેવી, એટલે આમ હુકાઈ ગયું એવું લાગે છે. એટલે કીધું વાવી તો પાછું બિયારણ બફાઈ જાય એટલે થોડાક દિવસ ખમી જાય. પાછું ઘણાએ વાવણી કરી જ નાખી છે. આજે વાવણી ચાલુ હતી અને કાલે ઘણખરાએ વાવ્યું છે, એટલે અમે કીધું 1-2 દિવસ પછી પાછા વાવશું અમે. અને અમે આજ ગયા હતા વાડીએ, એટલે સીતાફળીના રોપને એવું તો આપણે વાવી દીધું, પાતરાને એવું બધું. જો આમાં સીતાફળી હતી આ કુંડામાં, એ વાડીએ લઈ ગયા અને સીતાફળીને એવું વાવી દીધું. અને હવે પાછા વરસાદ આવશે એટલે પાછા જાશું વાવણી કરવા. હાલો રસોડામાંથી ચા લેતા હોય એટલે આપણે ચા પી લઈએ, કેમ કે મેં ચા બનાવી એટલે હવે તમારે ચા તો બહાર લાવવી પડશે ને, એટલે આપણે પી લઈએ. અને આપણે જો ઝાડવા મસ્ત થઈ ગયા છે. હવે આ સરસ મજાની મહેંદી છે એ મસ્ત થઈ ગઈ છે. પહેલાં તો તડકામાં બહુ કરમાઈ ગઈ હતી. આ ફૂલ છે, આ ગુલાબ છે, આ છે અજમો, એલોવેરા, પાતરા, બારમાસી, ઘણું બધું અમે વાવ્યું છે. જો તો એમાંથી ઘણી વાડીએ આપણે લઈ ગયા. અને જો અહીંયા થઈ ગઈ છે ચા તૈયાર. હવે ચા પીવા બેસી ગયા છે.
મારી રકાબી ભરી લેજો હારો ભાઈ. બસ બસ લ્યો એટલે બસ. તો હાલો બધા રોંઢાની ચા પીવા. આપણે જો મસ્ત મજાની બધે હંજવારી કાઢી લઈ. બધે સવારે કચરા પોતા તો કર્યા જ હોય, પણ અત્યારે પાસ થોડો થોડો કચરો થઈ જાય બધી જો, એટલે થોડું વાળવું પડે. એટલે અત્યારે આપણે મસ્ત બધી હંજવારી કાઢી લઈ. જો આ રૂમમાંથી આપણે વાળી લીધું છે, અને આ રૂમ છે હજી બાકી. અને અમારા હસ્તીબેન આવી ગયા છે. જો આ છે અમારા નાના એવા હસ્તીબેન. શું નામ છે દીકુ તારું? શું તારું નામ છે? કેવું નામ? કેવું નામ છે તારું? મારી સામું જો, મારી સામું. શું નામ છે તારું? શું નામ છે? બોલ બોલ બોલ. શું નામ છે? શું નામ છે તારું? કેતો હસ્તી, કેતો હસ્તી. કે કેતો કેતો હસ્તી હસ્તી. શું નામ છે તારું? ટકા ટકા. શું નામ છે તારું? મારી સામું જો. અહીંયા અહીંયા શું નામ છે તારું? શું નામ છે? બોલ તો. હા શું નામ છે? આચી. આચી નામ છે. આચી આચી. શું તારું નામ છે? આચી આચી. જો મારે મોટીમાં દીકરીની વાતું છે કાલી કાલી. જો અમારે છે ને હસ્તી બે ઝીણું ઝીણું બોલતા શીખી ગયા છે. હજી કાલું કાલું બોલે, મીઠું મીઠું. જો બોલતા હસ્તી હસ્તી. મસ્ત બોલે છે. જો એનું નામ છે હસ્તી. એટલે જો નરકું બોલતા નથી આવડતું એટલે કે છે અચી અચી. એનું નામ છે હસ્તીબેન. શું નામ છે તમારું? ઈનો ના થાય મોઢામાં કાઢ નાખ. મોઢામાં છી છી છી. ગળામાં વયું જશે. પછી શું કરીશ તું? હા કાટ. આ મમ ખવાય. આ પ્રસાદી ખાવ. આ તો ન ખવાય. મારું મારું ક્યાં ગયું? હા લાવો મને દો મમ. એમ તો જીવની હારી છે હો. જો દે જો જો મને આપ્યું. જો હું ખાઈ જાઉં ને હે ને. જો 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 જો. હાલે તારું મમ ખાઈ જા. અને હાલો હું ફટાફટ જો વાળી લઉં. વાળતી વાળતી જો આની પાસે બેસી ગઈશું. એટલે ફટાફટ આપણે હંજવારી કાઢી લઈ. હસ્તીબેન તો જો આટા મારે શાંતિને આપણે હંજવારી કાઢી લઈએ. હાલો હાલો. જો આપણે હાનું વાળું થઈ ગયું છે તૈયાર. ને આપણે બેસી ગયા છીએ જમવા. જમવામાં પહેલાં તો જો ફરફર તળી છે, અને ભાત બનાવ્યા છે, અને આમાં છે દાળ સ્પેશિયલ ગુજરાતી દાળ, લીલા મરચાં અને જો બધું નાખીને મસ્ત દાળ બનાવી છે. એટલે આપણે બનાવ્યા છે દાળ ભાત અને રોટલી અને મસૂરની દાળ છે બપોરની. જો દાળ પડી છે એટલે જેને શાક રોટલી ખાવી છે એ શાક રોટલી ખાશે, અને જેને દાળ ભાત ખાવા છે દાળ ભાત ખાશે. એટલે હાલના વાળું કરવા જો અમે બધા બેસી ગયા છે જમવા. બધા હાલનું વાળું કરવા.